અલે ગવૈયાઓ આજ બોલું છું કે આવતો અવસર બનાવો ને જો કદાચ એના વ્હાઈટ હાઉસ ને બદલી ના રાખું તો તાળો પૂરો થઈ જાય ને કાલ રાતે જઈને ઘેર જઈને હુઈ ના शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव प्रभाव वेदनो छे जे ब्राह्मण त्या एक विद्वान स्वस्तिनः पूषा विश्ववेदाः रक्षो अरिष्टने मेहे स्वस्तिनो बृहस्पति दधातु प्रेखः सुभञ्जावानो विदध खत्रिको जच्चमे खत्रिको सच्चमे चत्वारिको जच्चमे चत्वारिको जच्चमे चतुश्चत्वारिको जच्चमे चतुश्चत्वारिको जच्चमे अष्टाचत्वारिको जच्चमे जन्नेन कल्पन्तं आनो अन्नप्रायुवो रक्षितारो दिवे दिवे देवानां भद्रासो मदरजूयदां देवानाघोराधिरपिनो निवर्ततां देवानां स्वस्ति न इन्द्रो वद्वज्रवाः स्वस्ति नः
भूखा विश्ववेदाः सत्यनतार्चो अर्टने मेहदपतिनो बृहद्भद्रदधातो बृहदसवामारुदः प्रश्नीमादरः सुभञ्जापानो विदधे घोजग्मयः वामनवः शूरदक्षसो विश्वेनो देवा अवजागमन्निह भद्रं कर्णे भेजृणुयाम देवा भद्रं पश्येमाक्षान्तिः माधान्तिरे तेजदो यतः समेहसे ददो नो अभयं गुरु नः गुरुप्रजाभ्यो भयन्नः वसुभ्यः विश्वानि देव सवितर्दुरितानि परासुवादरन्तं वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते તૃપ્ત કરીશું અગ્નિનારાયણ અને બ્રહ્માજી દરેક દેવતાને અહીંયા આપણે હૃદયથી આમંત્રિત કે જ્યારે શિવે પ્રથમ વિજય પ્રાપ્ત કર્યો અને શિવે સ્વયં એવું કહ્યું કે જે બી ભક્ત જે બી આરાધક કોઈ પણ જાતનું કર્મ કરશે પણ ગણેશને જો યાદ કર તમે અમારા યજ્ઞની અંદર બિરાજમાન થાઓ એ ભાવથી નમસ્કાર કરી આપવાના ગુરુ કોને કહેવાય ગુકારસ ચંદકારો રુકારસ તેજ ઉચ્યતે અજ્ઞાન ગ્રાસ કમરેવ ગુરુરેવ ન સંશય જે મનુષ્ય જે વ્યક્તિ આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય એને ગુરુ કહેવામાં આવે કોઈ પણ જાતનું દુઃખ ના પડે ગુરુનું બહુ મહત્વ છે શાસ્ત્રમાં તો એટલું બધું વર્ણન છે કે શિવ ક્રોધાત ગુરુસ્ત્રાદ ગુરુ ક્રોધાત શિવો નહીં તસ્માત સર્વ પ્રયત્ન ગુરુ રાજ્ઞામ ન લંઘયત કદાચ દેવાદિદેવ જે મહાદેવ ક્રોધાયમાન થાય તો ગુરુ એને શાંત રાખી શકે છે પણ જો ગુરુ ક્રોધાયમાન થાય ને તો મહાદેવની પણ આવું સાગર અમે તરીએ તમે જે ગુરુ બનાવ્યો ગુરુને હૃદયથી નમસ્કાર કરી આપવાના મનની અંદર દરેકે ઓમ ગુરુવે નમઃ ઓમ ગુરુવે નમઃ એનો જાપ કરી આપવાનો તમે જે ગુરુ બનાવ્યા હોય એને હૃદયથી નમસ્કાર કરી આપો ગુરુતા હે ના પાયો પૃથ્વીના માલિક હે તમે તારો અમે ગુરુવે નમઃ જાપ કરી આપો ગુરુ તારો પાર ના પાયો શિવ તારો પાર જે લોકો આ શ્રવણ સાંભળો છો તમારા જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવનું તમે સ્મરણ કરી આપો તમને જે દેવમાં વધારે શ્રદ્ધા હોય ओम इष्ट देवता જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે માં સરસ્વતીને હૃદયથી નમસ્કાર કરી આપવાના છે પાવકાનઃ સરસ્વતી પાદે બ્રહ્માજીને ભજે જગદંબસ્તુધિયા પશુઃ શ્રી વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ તમારા કુટુંબ પર ઉભાઈ હસતા ભગવાન તમે ઉભા થાઓ હસતા હાથથી ઉભાઈ હસતા વસુ કહેતા લક્ષ્મી તમે અમને એવી આપો જેથી અમે આવા સત્કાર્યો કરી શકે વસુના પૃથ્વી જમણા હાથથી પણ આપો અને ડાબા હાથથી પણ આપો જેથી અમે આવે સદૈવ ધર્મ કાર્ય કરી શકીએ તો એ ભગવાન વિષ્ણુને વેદના મંત્ર ખૂબ શ્રેષ્ઠ મંત્ર છે માત્ર શ્રવણ તો સંજયભાઈ હું હૃદયથી આવું
बरोबर हे तो पैसाથી ઓમ શંકરાય મંગલાય નમઃ શિવાય શિવધરાય જ ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ તમારા માતા અને પિતાને હૃદયથી નમસ્કાર કરી આપવાના છે અદિતિર્યૌ અંતરિક્ષ માતા સપિતા સપુત્રઃ વિશ્વે દેવા અદિદેવં જદરા અદિર્જાતમ અદિર્જાતિતમમ અમ્મ માતા પિતૃ ચરણમલેભ્યો નમઃ દરેક દેવી અને દેવતાને હૃદયથી નમસ્કાર કરી આપવાના છે હમ જેતે રથાને પ્રચરંતે શ્રેકા હસ્તાની ખંગિના કુસોત્રયોજનેવ ધન્વાનિ ધર્મસે હમ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ યજ્ઞના ફળ આપનારા દેવ ઇન્દ્ર અને ઇન્દ્રાણી છે એને હૃદય છે માં ચેહર મહાલક્ષ્મી અને આરોગ્ય ભગવાન શાંબ સદાશિવ આશુતોષ કાશી વિશ્વનાથ ત્રણેયને હૃદયથી નમસ્કાર કરી આપો માં ચેહરને સૌપ્રથમ નમસ્કાર કરી આપો હરે અમ્મા અંબે અંબે ગંભાલિક નમાનયતિ કસર સત્યસ્વકઃ સૌદ્રિગાંગાંબે નવાસિનિમ્ ઓમ ચેહર માત્રે નમો નમઃ ગોગા મહારાજને હૃદયથી નમસ્કાર કરી આપો નમસ્તુ સર્પેભ્યો જય કે જય પ્રથમે હમ ભર્ગો સ્વઃ કાશી વિશ્વનાથાય નમો નમઃ પુણ્યમ પુણ્યમ નિર્ઘાય રસ્તિભ્રમ તપ્રવંદો દરેકે ઊભા થવાનું છે સંજયભાઈ માતાજીના મંદિરમાં જવાનું અડધા પુષ્પ સંજયભાઈ માતાજીના ચરણમાં ગોગા મહારાજના અને તપેલી લેલો ને તપેલી આશીર્વાદ એ કદાપી ફળીભૂત થઈ શકતા નથી. આ જે સંકલ્પ છે સંજયભાઈ 180 લીટીનો સંકલ્પ છે. 180 લીટીનો જે બી મનુષ્ય જીવનમાં એક વાર ખાલી સાંભળે ને તો એવું કહે છે ફૂલ ટોક ટાઈમ છે. જીવનમાં એક જ વાર સાંભળે આ જીવનના સૂક્ષ્મથી સૂક્ષ્મ પાપો હોય એ બળીને ભસ્મ થઈ જાય. 180 લીટીનો સંકલ્પ. સંકલ્પની વિશેષતા એ કે દરેકની મનોકામના પૂર્ણ થાય માટે આ સંકલ્પ તમે શાંતિથી સાંભળો, રિલેક્સ થઈને બેસજો. બરાબર, પગ ઉપર હાથ મૂકી દો. હા, કારણ કે 4 વાગ્યા સુધી આપણે સતત પૂજા ચાલશે. હલો, પગ ઉપર હાથ તમે હા મૂકી શકો. બોલીએ શ્રી ચેહર માત કી જય. શાંતિથી આ સંકલ્પ તમે શ્રવણ કરો. ઓમ સ્વસ્તિ શ્રી સમસ્ત જગદુત્પત્તિ સ્થિતિ લય કારણસ્ય રક્ષા શિક્ષા વિચક્ષણસ્ય પ્રણત પારિજાતસ્ય
अशेष पराक्रम से श्रीमद अनंत वीर्यस्यादि नारायण से अचिंत्य परिमित सत्य क्रियमाण से महाजलक मध्य परिभ्रममाण नामने कुकुटि ब्रह्मांडानमिक्त निव्यक्त महद अहंकार पृथ्वी तेजो वायु आकाशाद्य वर्णैरावृति अस्मिन् महदि ब्रह्मांड खंडे आधार शक्ति श्रीमदादि बारह दृष्टांग મારો વાક્ય પોતાના મોપપાદકાના સ્પષ્ટ સંકરીકરણ મલિનીકરણ પાપ તમે ચેહર માતા તરફ વધાઈ આપો કારણ કે અત્યારે આપણી પૂર્વ દિશા આ જ ગણાશે પૂર્વે ઇન્દ્રાય